વિડીયો શરૂ થાય ને એ પેલા એક મસ્ત મજાની માહિતી હું તમારા માટે સ્પેશિયલ લઈ આવ્યો છું. આજકાલ છે ને લોકોને બહાર ફરવા જવું છે, પણ સારા પેકેજ ક્યાં મળે ની ખબર નથી હોતી. એના માટે છે ને હું એક જોરદાર જગ્યા લઈને આવી ગયો છું. આ છે અજય મોદી ટ્રાવેલ્સ ભાવનગર. અહીંયા છે ને નેશનલ અને ઇન્ટરનેશનલ ટૂર થઈ જવાની છે, જેમાં છે ને નેશનલમાં શિમલા, મનાલી, કાશ્મીર, સિક્કિમ, દાર્જિલિંગ, કેરળ આવી વગેરે જગ્યા મળી જવાનું છે. અને સાથે સાથે ઇન્ટરનેશનલમાં છે ને દુબઈ, સિંગાપોર, થાઈલેન્ડ, યુરોપ ઘણી બધી કન્ટ્રીઝમાં આપણને ટૂર મળી જવાની છે. અહીંયા છે ને આપણને ફેમિલી પેકેજ, કસ્ટમાઇઝ પેકેજ અને હનીમૂન પેકેજ પણ થઈ જવાનું છે. અને સૌથી મોટો ઇસ્યુ હોય ને તે ફૂડનો છે. તો એમાં આપણને ગુજરાતી, પંજાબી અને જૈન ભોજન પણ મળી જવાનું છે. તો છે ને રાહ શેની જુઓ છો? ડિટેલ્સ મેં બધી ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. ફટાફટ ત્યાં એક વખત મુલાકાત લઈ લેજો. અને હવે જોઈએ આપણો વિડીયો. તો હર મહાદેવ મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે જોરદાર, ચટાકેદાર, મસાલેદાર ઓસમ વિડીયો લઈને. તો પુરપોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભાવનગરમાં, અને ભાવનગરની અંદર આપણે આવીએ અને દાળ પૂરી ન ખાઈએ તો તે આપણી ભૂલ કહેવાય. અને દાળ પૂરી ટેસ્ટ કરવા માટે જ આપણે આવી ગયા છીએ આજે બાપા સીતારામ નાસ્તા સેન્ટરમાં. સૌથી પહેલા તમને એનું એડ્રેસ આપી દઉં. નિર્મળનગર, માધવરત્ન રોડ, ભાવનગર. તો ચલો આપણે અહીંયા જોવાનું છે કે કેવી રીતે દાળ પૂરી બનાવે છે અને કેવી બનાવે છે, આપણે બધું જોવાનું છે. ને સાથે સાથે આપણે કસ્ટમર રિવ્યુ પણ લેવાના છે. તો ચલો જોઈએ કે કેવું બનાવે છે. તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ. તો મિત્રો આપણી સાથે જોડાયા છે બાપા સીતારામ નાસ્તા સેન્ટરના કસ્ટમર. સાહેબ તમારું નામ શું છે? રાજુભાઈ ડાખરા. રાજુભાઈ, સૌથી પહેલા તો એ જણાવો કે તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો? હું લગભગ 20 વર્ષથી આવતો. 20 જ્યારે વર્ષ. સુરત આવું ને ત્યારે દાળ પૂરી ખાવા આવું. વાત છે, એટલે પ્રોપર તમે રહ્યો છો સુરત? સુરત રહું. અચ્છા, અને સુરતથી જ્યારે પણ ભાવનગર આવો છો એટલે તમારે અહીંયા દાળ પૂરી ખાવી જ પડે? ખાવી જ પડે. વાત છે, અને ટેસ્ટ તમને ખરેખર અહીંયા ટૂંકમાં મજા આવી? જોરદાર ટેસ્ટ. બરાબર. તો ચલો જોઈએ કે કસ્ટમર રિવ્યુ તો આવા છે. હવે ઓનરના રિવ્યુ શું છે અને અહીંયાનું ફૂડ કેવું છે આપણે બધું જ ટ્રાય કરીએ. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો આપણી સાથે જોડાયા છે બાપા સીતારામ નાસ્તા સેન્ટરના ઓનર એટલે કે મુકેશભાઈ. મુકેશભાઈ, સૌથી પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. સાહેબ એ જણાવો કે આ કેટલા ટાઈમથી આપણે ચલાવો છો? ઓછામાં 30-32 વર્ષથી ચલાવે. 30 વર્ષ થઈ ગયા છે. હું વાત છે. અને અહીંયા આપણે હું રાખીએ છીએ? દાળ પૂરી, ઊંધિયું પૂરી, શાક પૂરી, છોલે પૂરી, દાળ ભાત, છાશ, પાપડ. શું વાત છે. બરાબર. અને એક્ઝેક્ટ આ કઈ જગ્યાએ આવેલું છે? આ નિર્મલનગર, માધવરત્નની સામે, મ્યુનિસિપાલિટી શોપિંગ સેન્ટર, ભાવનગર. બરાબર. અને લોકો વધારે આવીને આપણી પાસે શું માગે છે? વધારે દાળ પૂરી છે, ઊંધિયું પૂરી છે, શાક પૂરી, છોલે પૂરી. અચ્છા, ટૂંકમાં તમારી બધી જ વસ્તુ સારી રીતે ચાલી રહી છે. બરાબર. તો ચલો જોઈએ કે તમે કેવું બનાવો છો. આપણો ઓર્ડર આવી ગયો છે. આપણે ઊંધિયું પૂરી લીધા છે, દાળ પૂરી લીધા છે, સાથે પાપડ, છાશ અને સલાડમાં આપણને મરચા અને કાંદા મળ્યા છે. પૂરીની સાઈઝ તમે જોઈ શકો છો કે જે રીતની પૂરીની સાઈઝ છે ને બહુ ગજબની મોટી મસ્ત વાત છે. બીજી વસ્તુ કે આની પ્રાઇસની વાત કરીએ ને તો 55 રૂપિયામાં આપણને દાળ પૂરી મળી જવાની છે, અને 55 રૂપિયામાં આપણને ઊંધિયું પૂરી પણ મળી જવાની છે. અને 8 પૂરી આવે છે દાળ પૂરીની સાથે, અને ઊંધિયું પૂરી સાથે પણ 8 પૂરી આવે છે. સાથે આપણને અહીંયા છે ને શાક પૂરી પણ મળી જવાની છે, છાશ પણ મળી જવાની છે, પાપડ પણ મળી જવાનો છે. એક્સ્ટ્રા અગર તમારે દાળ જોઈએ છે, પૂરી જોઈએ છે તો એ પણ મળી જવાનું છે. આપણે દાળ પૂરીથી શરૂઆત કરીએ કે દાળ પૂરી કેવી બનાવી છે. જે રીતે આપણે આગળ વિડીયોમાં જોયું કે ભાઈએ જે રીતે બનાવી છે ને ભાઈ, એ કવામાં ટેસ્ટી ને જોરદાર છે. વાહ ભાઈ વાહ.
વન ઓફ ધ બેસ્ટ દાળપુરી છે ભાઈ ભાવનગરની. ખરેખર ખાવાની મને બહુ મજા આવી. અને સાથે સાથે આપણે ઊંધિયું લીધું છે. ઊંધિયું પણ ટ્રાય કરશું કે ઊંધિયું કેવું લીધું છે. ખરેખર એકદમ જોરદાર બનાવ્યું છે. બેઝિકલી છે ને હું કોઈ ગ્રીન સબ્જી ખાતો નથી, પણ અહીંયા ખરેખર મને ઊંધિયું ભાવ્યું છે અને ખરેખર ખાવાની બહુ મજા આવે એવું કર્યું છે. ઓવરઓલ આ બધું છે ને હવે મારાથી રોકાવાતું નથી. હું આ બધું ખાવા પીવાની મોજ લઉં છું. ત્યાં સુધી તમે મારું નાનું એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. તમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો. અને આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો. યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.